2017માં જે પાટીદાર અનામત આંદોલન થયું તેમને લઈને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ એટલા માટે કારણ કે જે વ્યક્તિ ઉપર એટલે કે જે પાટીદારના યુવાનો છે જે ઘણા બધા ભાજપમાં જોડાઈ ગયા છે, ઘણા બધા હજુ પણ બાકી છે, પરંતુ જેમની ઉપર રાજદ્રોહના ગુના લગાવવામાં આવ્યા હતા તે હવે સરકારે પરત ખેંચી લીધા છે અને એમની સાથે જે ઘણા બધા યુવાનો છે પાટીદારના તે શહીદ થયા હતા તેમને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજે મહત્વપૂર્ણ દિવસ એ તમામ જે પાટીદારના અગ્રણીઓ છે, યુવાઓ છે તેમના માટે છે, કારણ કે 2017ની અંદર જે પાટીદાર અનામત આંદોલન થયું તો ઘણા બધા યુવાઓ એવા હતા કે જેમની ઉપર રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો હતો। એ હવે રાજદ્રોહના જે ગુના છે તે પરત ખેંચી લેવામાં આવ્યા છે। સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને એમને જ લઈને જે દિનેશ બાંભણિયા છે જે 5 કન્વીનર છે અને એમની સાથે પાટીદારના એક સામાજિક અગ્રણી પણ છે, તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે અને સરકારનો પણ આભાર માન્યો છે, કારણ કે એમની ઉપર લગભગ 32 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા તે પણ હવે સરકારે પરત ખેંચી લીધા છે। સૌથી પહેલા તો એમણે લખ્યું છે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા, જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને એમની સાથે જે અલ્પેશ કથિરિયા છે એ તમામની સામે જે રાજદ્રોહના ગુના લગાવવામાં આવ્યા હતા એ તમામ છે તે પરત ખેંચી લેવામાં આવ્યા છે। આ મહત્વપૂર્ણ નિર્ણય સરકારનો કહી શકાય અને એમની સાથે ક્યાંક એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને એ જ દરમિયાન સરકારનો પણ આ નિર્ણય હોઈ શકે છે। ઘણા બધા નેતાઓ છે એમાંથી જો હાર્દિક પટેલ છે તો ભાજપ સાથે જોડાઈ જ ગયા છે, એટલે એમની સામે પણ જેટલા પણ ગુના હતા એ સરકારે પરત ખેંચી લીધા છે અને ખાસ કરીને જે ઘણા બધા લગભગ 13 થી 14 જે પાટીદારના યુવાનો છે તે શહીદ થયા હતા તેમને લઈને પણ જે આ પાટીદારના નેતાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે, તેમને લઈને પણ અનેક ખુલાસા થઈ રહ્યા છે। સૌથી પહેલા તો જે દિનેશ બાંભણિયાએ કહ્યું છે તે સાંભળીએ, કારણ કે જ્યારે એમની ઉપર પણ લગભગ 32 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા એ તમામ પરત ખેંચી લેવામાં આવ્યા છે। તો દિનેશ બાંભણિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ। નમસ્કાર, મારી સાથે અત્યારે દિનેશ બાંભણિયા જોડાયેલા છે। દિનેશભાઈ, જે રીતે તમારી ઉપર અને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા છે બધાની ઉપર કેસ થયા હતા એ બધા હવે સરકારે પરત ખેંચી લીધા છે, તેમને લઈને આપનું શું કહેવું છે? આજે ગુજરાત સરકાર મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમને હું ખૂબ આવકારું છું, કારણ કે આ એ પ્રકારના કેસો હતા જે 2017ની સરકાર સાથેની સમજૂતીમાં બાકાત રાખવામાં આવ્યા હતા। આ ગંભીર કેસોમાં રાજદ્રોહના કેસ સહિતના કેસોનો સમાવેશ થાય છે અને ખાસ કરીને પાટીદાર આંદોલનના મુખ્ય આગેવાનોમાં અલ્પેશ, હાર્દિક, ચિરાગ અને ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ સહિતના યુવાનો પર થયેલા કેસ પણ સરકારે પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે, તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો તમારી પર અત્યાર સુધી કેટલા કેસ હતા કે જે બધા પરત ખેંચી લેવામાં આવ્યા છે? મારી પોતાની ઉપર 32 એફઆઈઆર દાખલ થઈ હતી જે અમારા નામજોગ હતી અને ટોટલ 450 જેટલા કેસો અમારી ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મને સીધી રીતે, પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે આરોપી બનાવવામાં આવ્યા હતા। આ તમામ કેસો પરત ખેંચવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો, પરંતુ એમાં આ 14 કેસો એવા હતા કે જે ગંભીર ગુનાઓ એમાં હતા અને એ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો, જે ગઈકાલે સંપૂર્ણપણે પરત ખેંચવામાં આવ્યો છે। પણ દિનેશભાઈ, તમારી ઉપરના પછી અલ્પેશ કથિરિયા હોય કે હાર્દિક પટેલ હોય, આ બધા ઉપરના કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે, પરંતુ એમની સાથે કેટલા બધા જ્યારે આંદોલન થયું ત્યારે અનેક આપણા જે પાટીદારના યુવાનો છે તે શહીદ થયા હતા, એમને ન્યાય કઈ રીતે અપાવશો? અમારી ન્યાયની લડત બેન ઘણા લાંબા સમયથી ચાલી રહી છે। શહીદ પરિવારોને જે અન્યાય થયો છે, જે એના આરોપીઓ છે, એના માટે પૂંછ કમિશન નિર્ણય પણ કરવામાં આવ્યો હતો ને અમે એ પણ આજે પણ અમારી માંગણી છે કે પૂંછ કમિશનના નિર્ણયને જાહેર કરવામાં આવે અને જે લોકોએ ગોળીબાર કર્યો હતો એની પર કેસ દાખલ કરવામાં આવે। અને આમાં તમારા જેટલા ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો એ બધા ઉપરથી પરત ખેંચી લેવામાં આવ્યો છે? હા જી, રાજદ્રોહના ગુજરાતમાં 2 ગુનાઓ દાખલ થયા હતા, સુરતમાં અને અમદાવાદમાં, બંને કેસ પાછા ખેંચવામાં આવ્યા છે। અને બધા જેટલા હતા કે હાર્દિક પટેલ અને આમાં જે ધાર્મિક માલવ્યા છે તે પણ આવે છે? ના, આમાં અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ અને હું, અમે આટલા લોકો આમાં આરોપીઓ છીએ। તો તમને એવું લાગે છે કે આ ચૂંટણી સમયે આ બધું કર્યું છે એટલે કોઈ નવો સ્ટન્ટ હોઈ શકે છે? આ માંગણી લાંબા સમયથી હતી ને આ નિર્ણયમાં ચૂંટણીનો કોઈ લેવા દેવા નથી, કારણ કે આ છેલ્લા 8 વર્ષની માંગણી છે। ઓકે દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર।
હવે દિનેશ બાંભણિયાએ સરકારનો પણ આભાર માની લીધો છે, કારણ કે ચૂંટણી ટાણે આ એક સ્ટન્ટ પણ ગણી શકાય. જો તમામ એ લોકો એવું કહી રહ્યા છે કે લગભગ 7 થી 8 વર્ષથી સતત લડત છે તે ચલાવતા આવતા હતા, ત્યારે જઈને તેમને ન્યાય મળ્યો છે. પણ હવે એ જોવાનું છે કે આ તમામ ઉપર જે રાજદ્રોહના ગુના સહિત અનેક ગુના દાખલ કરવામાં આવ્યા હતા તે તો પરત ખેંચી લેવામાં આવ્યા છે, પરંતુ એ 14 યુવાનોનું શું કે જેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો, એ પરિવારને ન્યાય નથી મળ્યો, જે આખા જે આંદોલન થયું તેમાં શહીદ થયા હતા. અને વારંવાર પાટીદાર અનામતનો જે આ મુદ્દો છે તે ગુંજતો આવ્યો છે. થોડા દિવસ પહેલા આપણે જે નિર્માના કરસન પટેલ છે તેમને પણ સાંભળ્યા હતા અને કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે આ મુદ્દો છે એ હાર્દિક પટેલના લીધે બન્યો હતો, પરંતુ હવે આખા કેસની અંદર હાર્દિક પટેલને પણ ક્યાંક એમના ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા હતા તે પણ પરત ખેંચી લેવામાં આવ્યા છે. જે રીતે અત્યારના આ અહેવાલ મળી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.